એ તો કહો હા કે કોઈ દિવસ આવ્યા નહીં અને આજે આવવાનું કારણ સમજા વગર તો ભાણા નહીં જ આવ્યો હોઉં ને આવ્યો હોય તો કઈક સમજીને જ આવ્યો હોય ને આલે જો આ છત્રપતિ દુર્યોધને આ એક કંકોત્રી મોકલી છે વાંચી લે આ શું છત્રપતિ દુર્યોધને લખોટામાં લખ્યું છે આમાં શું લખેલું છે કે પાંડવોને માલુમ થાય કે છત્રપતિ દુર્યોધન સપ્તકોઠા યુદ્ધની રચના કરી રહ્યો છે તો તમારે પાંડવોને યુદ્ધ લડવા આવવાનું છે જો તમે પાંડવો યુદ્ધની ના પાડો તો તમારા શિર બ્રહ્મ હત્યાનું પાપ હા શું પાપ એવું આ પાંડવો પર કોઈ દિવસ નહીં પરંતુ હા મામા ભલે એ જ કૌરવને કહેજો એટલે કે છત્રપતિ દુર્યોધનને કહેજો કે એ જે લખોટો પાંડવોએ સ્વીકાર્યો છે અને યુદ્ધની તૈયારી કરશે કાઈ વાંધો નહીં તો યુદ્ધમાં વેલાહાર પાસે આવી જજો હા જાવ કેમ ભાઈ સહદેવ ભાઈ ભીમ કારણ કે કોઈ દિવસ નહીં આજે છત્રપતિ દુર્યોધને એક યુદ્ધનું પેગામ મોકલેલ છે શું મોટા ભાઈ આ મામા યુદ્ધનું આમંત્રણ લઈને આવ્યા છે છત્રપતિ દુર્યોધન જણાવે છે કે સુનો પાંડવ કરા તણ મેં રચ્યું છે યુદ્ધ સત્પક કોઠા જો યુદ્ધે નો આવો તો તમારા શિરે બ્રહ્મ હત્યાનું પાપ ઓ મોટા ભાઈ આમાં મુંજાવાનું ન હોય કહી દો મામાને કે યુદ્ધ કરવા તૈયાર છે હા ભીમભાઈ યુદ્ધ કરવા તો તૈયાર છે પરંતુ વિચાર તો કરો કારણ કે આ તો સપ્તકોઠા યુદ્ધ છે સપ્તકોઠા આપણે એકેય ભાઈઓ જાણતા નથી આપણો ભાઈ કોણ કે અર્જુન એ અર્જુન એક જ જાણે છે એ તો અત્યારે પાતાળની અંદર ગયા છે તો આપણે શું કરશું દેવી કૃષ્ણ ભગવાનની દેવી દ્વારકા વાળાની આજે પાંડવોની કચેરી એ ઉદાસ શા માટે છે એ દાદા સત્ય કરો મને વાત દાદા સત્ય કરો મને વાત વગર કેમાં વિલા થયા એ દાદા સત્ય કરો મને વાત દાદા સત્ય કરો મને વાત વગર કેમાં વિલા થયા કેમાં ઉતારી બેઠા વતન કેમાં વિલા થયા કેમાં ઉતારી બેઠા વતન કેમાં વિલા થયા એ દાદા દાદા સત્ય કરો મને વાત વતન કેમાં વિલા થયા કેમાં ઉતારી બેઠા વતન કેમાં વિલા થયા કેમાં ઉતારી બેઠા વતન કેમ આટલું કેવા છતાં દાદા ધર્મ મારા સામું જોતા નથી આજે ભીમસેન દાદા મારાથી વિસાણા છે કેવતમાં કીધું છે
કે માતા વિના મોસાળમાં કોઈ સંભાળ લેતું નથી, એમ પિતા વિના કુટુંબની અંદર આજે મારી કોઈ સંભાળ લેતું નથી. કારણ કે મારા પિતા અર્જુન પાતાળ વિશે તાલુકી નામના દૈત્યનો સહાર કરવા ગયા, એટલા માટે આ કચેરીની અંદર આજે મને માન મળતું નથી. એ માટે પિતા ગયા છે, એ પિતા ગયા મારા હે પાતાળ વિશે, મારા પિતા ગયા હે પાતાળ વિશે. કોઈ ન બોલાવે, એ મારા પિતા ગયા છે હેજી પાતાળ વિશે, એ તેથી કોઈ ન બોલાવે. કાકા દાદા જગમાં કેવાના, એ મારા પિતા તુલ્ય નહીં આવે, એ મારા પિતા તુલ્ય નહીં આવે. પ્રથમથી જાણ હોત, પ્રથમથી જાણ હોત તો કચેરીમાં પગ ન મૂકે, અને પ્રથમથી મને ખબર હોત તો મારું કાળું મુખ તમને બતાવત નહીં. પણ કહેવતમાં કીધું છે કે જ્યાં માન નહીં ત્યાં રહેવામાં સાર નહીં. માટે ચાલ અત્યારે આ કચેરી છોડી દે. આપણી કચેરીની અંદર આવ્યા, એ છોકરા અભિમન્યુને ક્યાં ખબર છે કે મારા કાકા દાદા માથે અત્યારે વિપતના વાદળા પડી રહ્યા છે, તો અત્યારે રિસાઈન ચાલ્યો ગયો છે, માટે એને માન સહિત પાછો બોલાવો. આજે કૌરવના નિશાન નકા પડે, આજે પાંડવોની કચેરી ઉદાસ શા માટે છે? જલ્દી મને કહો. કારણ કે બેટા અભિમન્યુ તને ખ્યાલ ન હોય કે અત્યારે તારા કાકા દાદા માથે વિપતના વાદળા પડવાનું એક જ કારણ કે જે છત્રપતિ દુર્યોધન 100 ભાઈનો ભાઈ એને એક યુદ્ધનું પેગામ મોકલેલ છે. યુદ્ધનો લખોટો આવ્યો છે ને કીધું છે યુદ્ધ કયું કે સપ્તકોઠા યુદ્ધ. કે સાંભળ બેટા, કે જે સપ્તકોઠા યુદ્ધ અમે કોઈ પણ જાણતા નથી, જેથી કરી અને અમે ચિંતામય છીએ. દાદા ધર્મ, મારા પિતા અર્જુન પાતાળ વિશે તાલુકી નામના દૈત્યનો સહાર કરવા ગયા, અને પાછળથી છત્રપતિ દુર્યોધને એક આ પત્રિકા મોકલી. હા બેટા, અને પત્રિકામાં છત્રપતિ દુર્યોધન શું લખી જણાવે કે સુનો પાંડવ કેરા તન, સુનો પાંડવ કેરા તન તૈયાર કરો સૈન્ય તમારું. મેં રચ્યું છે કોઠા યુદ્ધ, તૈયાર કરો સૈન્ય તમારું. અને પાંડવો તમે યુદ્ધમાં ના આવો તો તમારે શિર બ્રહ્મત્યાનું પાપ. હા બેટા, સપ્ત કોઠા યુદ્ધ તમે કોઈ જાણતા નથી. નહીં બેટા, કારણ કે તારા પિતાશ્રી એક જ જાણે છે. એ તો અત્યારે પાતાળમાં ગયા છે, એટલે અમે વિમાસણમાં બેઠા છે. સપ્ત કોઠા યુદ્ધ તમે કોઈ જાણતા નથી, નહીં, એટલા માટે મુજાઈને બેઠા છો. એ દાદા અમાર સુખે મોકલ્યો, દાદા અમાર શું મોટી વાત જીવન કેવા હારી બેઠા. એ દાદા અમાર શું મોટી વાત, દાદા અમાર શું મોટી વાત જીવન કેવા હારી બેઠા. દાદા ઝાડુ કોઠા ઉઠા જીવન કેવા હારી બેઠા. એ દાદા ઝાડુ કોઠા ઉઠા, દાદા ઝાડુ કોઠા ઉઠા જીવન કેવા હારી બેઠા. મને
જવાની છે આમ હિંમત કેવા હારી બેઠા જેવો તેવો અર્જુનનો હુંકાર હિંમત કેવા હારી બેઠા એ જેવો તેવો અર્જુનનો જેવો તેવો અર્જુનનો હુંકાર હિંમત કેવા હારી બેઠા મને યુદ્ધ જવાની છે હા હિંમત કેવા હારી બેઠા મને યુદ્ધ જવાની છે હા હિંમત કેમ દાદા ધર્મને ભીમ છે દાદા આમાં શું મોટી વાત અરે આમાં શું મોટી વાત હિંમત કેમ હારી બેઠા અરે દાદા ધાણું કોઠા મૂછો હિંમત કેમ હારી બેઠા મને યુદ્ધે જવાની છે હામ હિંમત કેમ હારી બેઠા હવે જેવો તેવો અર્જુનનો હું ભાર જેવો તેવો અર્જુનનો હું ભાર હિંમત કેમ હારી બેઠા હા જલ્દીભાઈ દાદા ધર્મા અને ભીમસેન દાદા 6 કોઠાની વિદ્યા હું જાણું છું 6 કોઠાની વિદ્યા હું જાણું છું 7મો કોઠો એક જ મારાથી અજાણ્યો છે નકર હમણાં જ કોઠા યુદ્ધનું બીડું હું એકલો ઉપાડું અરે 6 કોઠાની વિદ્યા તું જાણસ 7મો કોઠો એક જ અજાણ્યો છે તો સાંભળ બેટા ઈ 7મો કોઠો મારા સીલ ભીમસેન દાદા 7મો કોઠો સીલ લેતા વિચાર કરજો કારણ કે હણાય છે ભળવી લો ઈ 7મે કોઠે અરે મરે છે મોટા મહારથીઓ ઈ 7મે કોઠે અરે બેટા કૌરવમાં નથી કોઈ મુદ સમો બળવૈયો ઈ 7મો કોઠો તોડું શાબાશ ભીમસેન દાદા તો 6 કોઠાનું બીડું ઊંચાવું 7મો કોઠો તમારે સીલ બેટા આમાં એક વાતની શંકા છે કે આ તું 6 કોઠાની વિદ્યા ઈ ભણ્યો કઈ રીતે 6 કોઠાની વિદ્યા હું ક્યાંથી શીખું ઈ તમારે સાંભળવું બિરાજમાન થાવ કઈ સંભળાવું એમાં શું શાબાશ શીખી પૂર્વે હૈલોચન નામે એક રાક્ષસ હતો એને બ્રહ્મા પર તપસ્યા કરી બ્રહ્માને પ્રસન્ન કર્યા બ્રહ્મા કહે હે હૈલોચન માગવાની ઈચ્છા હોય તે મારી પાસે વરદાન માંગ ત્યારે હૈલોચન કહે હે બ્રહ્મા તમે મારા ઉપર પ્રસન્ન થયા હો ને તો એવું વરદાન આપો કે દ્વારકાધીશ કૃષ્ણ એનું મોત મારે હાથે થવું જોઈએ ત્યારે ભગવાન કહે છે કૃષ્ણ મહાન બળવાન છે મહાન જાદુગરો ઈ તારાથી માર્યો મરે નહીં પણ એને મારવાને માટે હું તને યુક્તિ બતાવું તું બોલ ચલીના લાકડાની પેટી બનાવ ઈ પેટીની અંદર કૃષ્ણને પૂરીશ એટલે કૃષ્ણનું મોત નક્કી થવાનું છે હૈલોચન બોલ ચલીના લાકડાની પેટી બનાવી પોતાના મસ્તક પર લઈ દ્વારકાને રસ્તે રવાના થાય ત્યારે ભગવાન કૃષ્ણને ખબર પડે દુશ્મન દ્વારકા આવે ભગવાન કૃષ્ણએ કપટ કરી અને બ્રાહ્મણનું સ્વરૂપે ધારણ કર્યું હૈલોચનને રસ્તામાં સામા મળે કે હે બેટા હૈલોચન અત્યારે તું ક્યાં જાય ત્યારે હૈલોચન કહે મારા નામને જાણનાર આપ કોણ ત્યારે ભગવાન કૃષ્ણ કહે કે તારા પિતાનો પુરોહિત એટલે કે હું તારો ગુરુ મારું નામ શ્યામકરણ અત્યારે તું ક્યાં જાય ત્યારે હૈલોચન કહે હે ગુરુ મહારાજ મારો બાપનો મારનાર દ્વારકાધીશ કૃષ્ણને મારવાને માટે દ્વારકા જાઉં ત્યારે ભગવાન કૃષ્ણ કહે કૃષ્ણ મહાન ચાલાક મહાન જાદુગરો તારાથી માર્યો મરે ત્યારે હૈલોચન કહે મારી પાસે બ્રહ્માની વરદાય પેટી છે ઈ પેટીની અંદર કૃષ્ણને પૂરું એટલે કૃષ્ણનું મોત એ નક્કી થવાનું ત્યારે ભગવાન કહે છે કે હે હૈલોચન આ પેટી તે બનાવી ઈ પેટીની અંદર કૃષ્ણ સમાશે કે નહીં એની તને ખાતરી છે ત્યારે હૈલોચન કહે હે ગુરુ મહારાજ મેં કૃષ્ણને કોઈ દિવસ જોયા નથી ત્યારે ભગવાન કૃષ્ણ કહે હૈલોચન ઈ કૃષ્ણને મેં જોયા ઈ તારા જેવડા જો આ પેટીમાં તું સમાઈ જા તો કૃષ્ણ આ પેટીમાં ચોક્કસ સમાઈ જાય હૈલોચન પેટી નીચે ઉતારી ઢાંકણું ખોલી અને પેટીની અંદર હુઈ જાય ભગવાન કૃષ્ણ લાગ જોઈ અને પેટીનું ઢાંકણું બંધ કરી દે હૈલોચન પડકારો કરે
કે હે ગુરુદેવ હવે પેટી તમે ખોલો ભગવાન કૃષ્ણને પેટીને ખોલતા નથી હિલોચન બીજી વખત પડકારો કરે કે હે ગુરુ મહારાજ હવે પેટી તમે ખોલો ત્યારે ભગવાન કૃષ્ણને ખબર પડી ગઈ ત્યારે ભગવાન કૃષ્ણ કહે કે હે હિલોચન હું કોઈ બ્રાહ્મણ નથી હું પોતે દ્વારકાધીશ કૃષ્ણ ઈ કૃષ્ણનું નામ સાંભળતા હિલોચને ક્રોધ ચડે પેટીને મારે છલાદ ઈ 400 જોજન આકાશમાં ઉડાડે પેટી પૃથ્વી પર પડે ભગવાને વિચાર કર્યો કે હિલોચનમાં અજબ શક્તિ છે કદાચ ને બીજી લાખ મારે પેટી તૂટી જવાની મારું મોત નક્કી થવાનું ભગવાન કૃષ્ણે પેટીની ઉપર 14 બ્રહ્માંડનો ભાર રાખી દીધો પેટી પોતાના મસ્તક પર લઈ દ્વારકાના રસ્તે જાય છે પોતાના બેન કે સુભદ્રા આ સુભદ્રાજીને પેટી સોંપે કે હે બેન સુભદ્રા આ પેટી કોઈ દિવસ કોઈ દી ખોલવાની નથી ત્યારે સુભદ્રાજી વિચાર કરે કે મારો વીરો કૃષ્ણ કોઈ ચીજ મારાથી છુપાવતો નથી તો આજે પેટીની અંદર એવી કઈ ચીજ છે કે કૃષ્ણ મારાથી છુપાવે તો એક દિવસના સમયે સુભદ્રાને થયું કે લાવ પેટી ખોલું પેટીની અંદર કઈ વસ્તુ મારી નજરથી હું નિહાળું સુભદ્રાજી પેટીનું ઢાંકણું ખોલવા જાય ઢાંકણું ખોલતા સુભદ્રાજીને બગાસું આવે અંદર હિલોચનનો આત્મા ગુગડાય ઈ ઢાંકણું ખોલતા સુભદ્રાજીને બગાસું આવે આ બગાસાની સાથે હિલોચનનો આત્મા સુભદ્રાના ઉદરમાં પ્રવેશ કરી જાય ઈ 18 મહિના પૂરા થયા છતાં સુભદ્રાના ઉદરથી હિલોચન જન્મ ધારણ કરતો નથી અને સુભદ્રાજીને અતિ પીડા થાય એક દિવસને સમયે પોતાના વીરા કૃષ્ણને કહે કે હે વીરા આ પીડા મારાથી સહન થતી નથી ભગવાન સમજી ગયા કે દુશ્મન બેનના ઉદરમાં પાકે તો હે બેન સુભદ્રા અત્યારે મારી સામે બેસો હું તમને સપ્ત કોઠાઈ યુદ્ધની વાર્તા કરું ત્યારે સુભદ્રાજી સામે બેસે ભગવાન કૃષ્ણ 7 કોઠાની વાત પડે પેલો કોઠો બીજો ત્રીજો ચોથો પાંચમો ને છઠ્ઠો કેવલભાઈ 6 કોઠાની વાત પૂરી થાય પણ સુભદ્રાજીને પીડા શાંત થઈ જાય નીંદરનું ઝૂકવું આવી જાય ભગવાન કૃષ્ણ 7મા કોઠાની વાત પાડે પણ હોકારો મળતો નથી ભગવાન કૃષ્ણ કહે કે હે બોલ સુભદ્રા જાગો છો કે નહીં સુભદ્રાનો હોકારો મળતો નથી પણ હિલોચનનો આત્મા સુભદ્રાના ઉદરની અંદર આ કોઠા વિદ્યા ભણે છે સુભદ્રીનો હોકારો ન મળતા હિલોચનનો આત્મા અંદરથી પડકારો કરે કે હો મામા થવા દે ભગવાન સમજી ગયા કે દુશ્મન 6 કોઠાની વિદ્યા જાણી ગયો 7મો કોઠો એક જ બાકી છે તો હે ભાણેજ હવે તું ધર્મ ધારણ કર ત્યારે હિલોચન કહે મામા 7મા કોઠાની વાત પૂરી કરો ત્યારે ભગવાન કૃષ્ણ કહે હે ભાણેજ તું ધર્મ ધારણ કર ધર્મ ધારણ કર્યા પછી 7મા કોઠાની વાત તમને પૂરી કરી તો દાદા ધર્મને ભીમસેન દાદા ધર્મ ધારણ કર્યા પછી મામા કૃષ્ણએ 7મા કોઠાની વાત મારાથી છુપાવી 6 કોઠાની વિદ્યા અરે મારી માતાના સુભદ્રાના ઓદરની અંદર શીખીને આવ્યો દાદા ધર્મ 6 કોઠાની વિદ્યા મારી માતા સુભદ્રાના ઓદરની અંદર શીખો હવે મારી માતા સુભદ્રા એની પાસે આશીર્વાદ લઈ એની આજ્ઞા લઈને હમણાં જ આવ્યું પાછું મારા શ્યામ આવા સપના પ્રભુ મારા શ્યામ સપના
અમારે સાંઈ બાપુ અહીંયા બેઠા છે જોવા, તેમના તરફથી અમારે ઉસ્તાદ જો કે ગાઈ રહ્યા છે, એના દીકરા છે મહેન્દ્રભાઈ ના 101 રૂપિયાને મોજનો આવે છે બાબા. બેરાજાના મહેમાન અમારે જમનભાઈ માજી સરપંચ, તેમના તરફથી 101 રૂપિયા ઉસ્તાદ ને આવે છે. ધન્યવાદ. પૂર્વ કેબિનેટ મિનિસ્ટર ફળદુ સાહેબ, એમના તરફથી અમારે મહેન્દ્રભાઈ ને 1111 રૂપિયા મોજના આપે છે. શાબાશ બાપા સાહેબ શાબાશ. અને ખૂબ રૂપિયા પણ ઉડાડ્યા હો ભાઈ, ખૂબ રૂપિયા ઉડાડે છે. દેહો બાબા ધન્યવાદ ધન્યવાદ. માતા જશોદા નાગપુર થી મહેમાન મિત્ર મંડળ જોવા આવ્યું છે, તેમના તરફથી 501 રૂપિયા આવે છે. અને અમારે કાંતિભાઈ અને અલીભાઈ તેમના તરફથી 1000 ની ઘોર આવે છે. ધન્યવાદ. ઓલા રમેશભાઈ ચંદ્રગઢ વાળા બેઠા છે, છેલ્લે બોલાવજો. જામનગર થી સુભાષભાઈ જોવા માટે આવ્યા છે. 201 રૂપિયા મોજના આપે છે. શાબાશ. અમારે લાલપુરના મહેમાન ચિરાગભાઈ તરફથી 200 રૂપિયા ઉસ્તાદ ને મોજના આવે છે. અને લાલપુર થી ધવલભાઈ તેમના તરફથી 200 રૂપિયા ઉસ્તાદ ને આવે છે. વાહ વાહ ધન્યવાદ. હે પુરુષો
તો બીજે હોય એટલે પુરુષોત્તમ ભગવાન કહે છે ભાઈ અમારે બેરાજાથી ડાયરો જોવાન માટે આવ્યા છે. અમારે મહેન્દ્રભાઈ તેમના દીકરા ઉસ્તાદ એને બનાવીને કેવલ 200 રૂપિયા મોજના આપે છે. કહે પુરુષોત્તમ સપના સવને બીજી દુનિયા બતાવે કહે પુરુષોત્તમ સપના સવને કહે પુરુષોત્તમ કહે પુરુષોત્તમ સપના સવને કહે પુરુષોત્તમ આ સપના સવને બીજી દુનિયા બતાવે जब जाएगा श्यामा सुनी रे प्यार जब जाएगा श्यामा सुनी रे प्यार रुक्ष्मणी